મહત્વપૂર્ણ સમાચારોને વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાને મનાવવા માટેની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી રહી છે। બાપુ છેલ્લા કેટલાક સમયથી નારાજ હતા, જેને લઈને પાર્ટીમાં ફોર્મ્યુલા મુજબ બેઠકોની જવાબદારી વહેંચાઈ શકે છે। આપણે જણાવી દઈએ કે વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ નજર આવી રહ્યા છે, જેને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે છે। બાપુ સાથે આજ બેઠક કરે તેવી પણ શક્યતા છે। જો કે બાપુને મનાવવા માટે એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે। આ મામલે ગેહલોત અને બાપુ વચ્ચે પણ ચર્ચા થઈ શકે છે। તો આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હિતલ અને મેહુલ દુધરેચિયા। હિતલ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે બાપુ કેટલાક સમયથી નારાજ નજર આવી રહ્યા છે, તેઓ વિદેશથી પરત ફર્યા છે અને કેવા પ્રકારની બેઠકમાં ચર્ચા થશે? કોંગ્રેસ દ્વારા શું રણનીતિ ઘડવામાં આવી છે બાપુને મનાવવા માટે? જી, ખાસ કરીને જયેશ તમને જણાવી દઉં કે સ્વાભાવિક છે બપોરે 12 વાગ્યાની આસપાસ બાપુના નિવાસ સ્થાને વસંત વગડે કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત આવી પહોંચશે અને ત્યારબાદ તેઓની વચ્ચે બેઠક થશે અને ત્યારબાદ બેઠક બાદ બંને વચ્ચે પ્રીતિ ભોજન થશે અને આ બેઠક બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ પણ શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। સાથે ખાસ કરીને જણાવી દઉં કે આ બેઠકનો એજન્ડા છે, જે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે શંકરસિંહ વાઘેલા જ્યારે ચાઇનાના પ્રવાસે ગયા હતા ત્યારે અહેમદ પટેલ દ્વારા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને દિલ્હીનું તેડું બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઘણી બધી વાતચીતો બાપુના પરિપ્રેક્ષમાં થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેના પરિપ્રેક્ષમાં આ બેઠકમાં ચર્ચા વિચારણા થશે। સાથે સાથે બાપુ પોતે શું ઈચ્છે છે તેની જાણકારી પણ અશોક ગેહલોત મેળવશે અને કેન્દ્રીય મોવડી મંડળનો જે સંદેશો છે એ પણ બાપુને અશોક ગેહલોત દ્વારા આપવામાં આવશે તેવી શક્યતા છે અને આખરે બાપુને મનાવવાના પ્રયત્ન કરવામાં આવશે, કારણ કે કોંગ્રેસ પણ જાણે છે કે શંકરસિંહ વાઘેલા એક દિગ્ગજ નેતા છે અને સ્વાભાવિક છે કે આ દિગ્ગજ નેતાની હટ છે એ કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ડૂબાડી શકે છે। એટલે તેના માટે છેલ્લી ઘડીએના પણ પ્રયાસો અશોક ગેહલોત દ્વારા કરવામાં આવશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી જયેશ। હિતલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। મેહુલ, આપને પૂછવા માંગીશ કે કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે, શું બાપુને મનાવવા માટે આવ્યા છે તે? જે રીતે જૂથબંધીની વાતો બાદ જે પ્રમાણે અફવાઓ છેલ્લા 1 અઠવાડિયાથી બાપુ જાય છે કોંગ્રેસમાંથી ભાજપમાં, તે પ્રમાણે જે અફવાઓ ફેલાઈ હતી તેને ડામવા માટે પણ અશોક ગેહલોત અહીંયા આવે તેવું હાલ શક્યતા છે। 3 દિવસના પ્રવાસ દરમિયાન આજે ત્રીજો દિવસ છે તેઓનો। ત્રીજા દિવસ દરમિયાન 3 દિવસની દરમિયાન તેઓ ઘણા બધા નેતાઓને મળ્યા, ધારાસભ્યોને મળ્યા, એમપીઓને પણ મળ્યા અને ઘણા બધા જે ગ્રાઉન્ડ લેવલના જે રિપોર્ટ છે તેમની સાથે પણ ચર્ચા કરી, કેવા પ્રશ્નો હજી ગુજરાતમાં છે, કોંગ્રેસમાં હજી ક્યાંક ત્રુટીઓ રહી છે તે અંગે પણ ચર્ચા કરી છે। સાથે જે રીતે હાલ જે માહિતી મળી છે તે માહિતી મુજબ જે શંકરસિંહ વાઘેલા ગઈકાલે રાત્રે મોડી રાતે અચાનક જ ચાઇનાના પ્રવાસથી અચાનક આવી ચૂક્યા હતા અને જે આજે પણ જે બપોરે ગાંધીનગર ખાતે તેઓનું જે એક મિટિંગ થવાની છે જેમાં ભરતસિંહ સોલંકી પણ હાજર રહે તેવી પણ શક્યતા રહેલી છે। ત્યારે અત્યારે એ પણ એક વાત માહિતી બહાર આવી છે કે જે પ્રમાણે 182 સીટો છે તેમાં ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનો જે પ્રમાણે જો કાર્યક્રમ છે તે બંને જે મોટા કાર્યક્રમ છે તે શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં થાય તેવી પણ શક્યતા રહેલી છે। 182 માંથી જે 90-95 સીટો છે તેમાં શંકરસિંહ વાઘેલાને મનાવવા માટેના પ્રયાસ કરવામાં આવશે અને 182 સીટોમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની જે સીટો છે તેનું જે સંકલન છે, સંગઠન છે તે તમામ જવાબદારીઓ શંકરસિંહ વાઘેલાને અપાય તે પણ હાલ શક્યતા રહેલી છે। જી બિલકુલ મેહુલ। હિતલ, આપને પૂછવા માંગીશ કે બાપુની જે પ્રમાણેની ગતિવિધિઓ છે, શું લાગે છે કોંગ્રેસ બાપુને મનાવવામાં સફળ રહેશે કે નહીં? જી, ખાસ કરીને જણાવી દઉં કે શંકરસિંહ વાઘેલાની જે માગણીઓ છે એ માગણીઓ પર ફોકસ કરવું પડે એવું છે, કારણ કે શંકરસિંહ વાઘેલાની પ્રથમ માગણી એવી હતી કે વિધાનસભાની ચૂંટણી જાહેર થાય એની પહેલા ઉમેદવારોની નામોની યાદી જાહેર કરવી જોઈએ અને આમ પણ કોંગ્રેસમાં એન્ટીની કમિટીએ આ પ્રકારનો રિપોર્ટ આપ્યો હતો કે 1 વર્ષ અગાઉ જાહેર ઉમેદવારોના નામો કરવા જોઈએ। જો કે હવે 1 વર્ષ તો રહ્યું નથી, પણ એટલે બાપુની એક પહેલી માંગણી છે કે વહેલામાં વહેલી તકે ઉમેદવારોના નામો જાહેર થાય। બીજી બાપુની માગણી એવી હતી
કે સ્વાભાવિક છે કે કોઈ પણ એક નેતાના આગેવાનીમાં સમગ્ર ઇલેક્શન લડાવવું જોઈએ. સામાન્ય રીતે કોંગ્રેસમાં આ પ્રકારની પરંપરા રહી નથી. એક ટીમ સાથે કોંગ્રેસ લડવામાં માને છે, પણ બાપુનું ચોક્કસ એવું માનવું છે કે અત્યાર સુધી કોંગ્રેસ એક ટીમ વતી લડવાનો પ્રયત્ન કરતી હતી, પણ એક કેપ્ટન સાથે લડવું જોઈએ એવી બાપુની વાત છે. એટલે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે. સાથે સાથે કેન્દ્રીય મોવડી મંડળે પણ એક તબક્કે તો સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ એક કેપ્ટનના હેઠળની માંગણી સ્વીકારવામાં નહીં આવે. જો કે બાપુ આમ છતાં પ્રયત્ન બાપુના એ છે. સાથે સાથે એક બીજી ફોર્મ્યુલા પણ બાપુ દ્વારા મૂકવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે. ગુજરાતમાં રાજ્યસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે અહેમદ પટેલની જે જગ્યા છે એ જગ્યાએ શંકરસિંહ વાઘેલાને રાજ્યસભામાં મોકલવામાં આવે. આ પ્રકારની ફોર્મ્યુલા પણ સક્રિય રીતે કોંગ્રેસ દ્વારા વિચારવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે. એટલે અત્યારે એનકેન પ્રકારે ક્યાંક ને ક્યાંક બાપુને સંતોષ થાય અથવા બાપુનું માન સન્માન જળવાય તે પ્રકારની કોંગ્રેસ ફોર્મ્યુલા વિચારવા તૈયાર થઈ છે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે બાપુ દ્વારા જે પ્રેશર ટેકનિકનો ઉપયોગ થયો છે એ ક્યાંક ને ક્યાંક કારગત સાબિત થાય તેવું અત્યારે તબક્કે લાગી રહ્યું છે. ચોક્કસ સાથે સાથે બીજો મુદ્દો પણ મહત્વનો છે કે પરમ દિવસે જે પ્રકારે કોંગ્રેસના પોસ્ટરો અમદાવાદમાં લાગ્યા હતા અને એમાં જ્યાં બાપુનો ફોટો નહોતો, એટલે કોંગ્રેસનું જે જૂથ બાપુની વિરુદ્ધ ચાલી રહ્યું છે તેને પણ સામ દામ દંડની ભેદની નીતિ અપનાવીને કોંગ્રેસ દ્વારા કંટ્રોલમાં કરવામાં આવે તેવી વાત પણ બાપુ મૂકે પ્રદેશ મોવડી મંડળ સમક્ષ એવું માનવામાં અત્યારે આવી રહ્યું છે. જી જયેશ. જે બિલકુલ હિતલ, મેહુલ આપને પૂછવા માંગીશ કે જે રીતે પોસ્ટરની વાત કરવામાં આવે તો પોસ્ટરમાંથી બાપુનો ફોટો ગાયબ થઈ જાય છે અને એક તરફ અશોક ગેહલોત એવું કહે છે કે આ પોસ્ટર કોંગ્રેસ દ્વારા લગાવવામાં નથી આવ્યા, તો આ ચાલ કોની છે? હજી જેવી રીતે પોસ્ટરની વાત કરવામાં આવે તો પોસ્ટર જે લગાવવામાં આવ્યું હતું ખૂબ જ જૂનું હતું. પોસ્ટરમાં જયારે ફર્સ્ટ ટાઈમ જયારે અશોક ગેહલોત જયારે ગુજરાતની મુલાકાતે આવેલા ત્યારે એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જે ગઈકાલે ફરી આ પોસ્ટરને નવું પોસ્ટર બનાવીને શંકરસિંહ વાઘેલાને પણ એની અંદર એડ કરી દેવામાં આવ્યો છે. ત્યારે જે પ્રમાણે પોસ્ટર વોર પણ જે ચાલ્યું હતું, પોસ્ટરમાં પણ ઘણા બધા વિરોધો થઈ રહ્યા હતા. ત્યારે અશોક ગેહલોતે કહ્યું હતું કે બાપુ અમારા સન્માનીય વ્યક્તિ છે, બાપુનું સન્માન જળવાય તેવા પ્રકારના પ્રયાસો કરવામાં આવશે અને પોસ્ટર જેવી નાની નાની વાતો છે તેમાં લોકોએ ના પડવું જોઈએ. કોંગ્રેસના લોકોએ ફક્ત ને ફક્ત ચૂંટણી ઉપર ધ્યાન આપવું જોઈએ. 2017ની જે ચૂંટણી છે એક થઈને લડવામાં આવે અને એકજૂટ થઈને ભાજપને હરાવવાના તમામ પ્રયાસ કરવામાં આવે તે ઉપર ધ્યાન રાખવું જોઈએ. જય. બિલકુલ મેહુલ અને હિતલ, આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો જે રીતે મહત્વના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, બાપુને મનાવવા માટે કોંગ્રેસ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. બાપુ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ નજર આવી રહ્યા છે, જેને લઈને તેઓ સોશિયલ મીડિયામાંથી પણ ડીએક્ટિવ થઈ ગયા હતા. ત્યારબાદ વિદેશ પ્રવાસે ગયા હતા અને વિદેશ પ્રવાસ બાદ આજે તેઓ દેશમાં પરત ફર્યા છે.